તો ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ અધિકારીઓ માટે કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ દિવ્યાંગ કર્મચારીઓની બઢતીમાં અનામતનો લાભ આપવા અને નીતિ ઘડવા માટે 5 સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દિવ્યાંગ કર્મચારીઓ માટે અનામતની લાભ લેવા માટે સમિતિની રચના કરવામાં આવી છે। મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં સામાન્ય વહીવટી વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરીના કમિશનરનો સમાવેશ કરવામાં આવ્યો છે। સમિતિ દ્વારા ભારત સરકારની સૂચનાઓ, પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓની સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવશે અને સાથે જ દેશના અન્ય રાજ્યોમાં દિવ્યાંગ કર્મચારીઓની બઢતીમાં અનામત અંગે અમલમાં રહેલી નીતિઓની પણ તુલનાત્મક અભ્યાસ કરવામાં આવશે। દિવ્યાંગ અધિકારીઓને કર્મચારીઓની બઢતીમાં અનામત આપવા માટે યોગ્ય નીતિ શું હોઈ શકે અને તેના અમલ માટે કયા પગલાં લેવા જરૂરી રહેશે તે અંગે સમિતિ સરકારની ભલામણ કરશે। ખાસ કરીને બઢતીમાં અનામતની ટકાવારી સહિતના મહત્વના મુદ્દાઓ પર પણ સમિતિ અભ્યાસ કરાશે। સરકારની આ પહેલથી રાજ્યના દિવ્યાંગ કર્મચારીઓમાં બઢતીની તકો અને સમાન અવસર અંગે નવી આશા જાગી છે। સમિતિના અભ્યાસ અને ભલામણો બાદ ગુજરાતમાં દિવ્યાંગ કર્મચારીઓ માટે બઢતીમાં અનામતની નીતિ અંગે મહત્વપૂર્ણ નિર્ણયનો માર્ગ વધુ સ્પષ્ટ બનશે।